હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને સવારે ઉઠીને ચા પાણી પીતા છે. અને શું સવારમાં મોબાઈલ લઈ લીધો છું. મોબાઈલ લઈને એક બાજુ ચા પીવાય છે, ને એક બાજુ મોબાઈલ જોવાય છે, ને એક બાજુ ડબ્બામાં શું થયું? પહેલી નવરાત્રિ ગાવાની જવું પણ શું થાય, મમ્મીને નવરાત્રિ ગાવા જવું છે પણ મીશુ ક્યાં છે? મીશુ નથી. મીશુ લેવી છે. મીશુ ક્યાંથી લાવવાની? મીશુ ક્યાંથી લાવવાની? ક્યાંથી લાવવાની? આદિ કરે છે. પાપા ફોટો કરતો. પોતું એમ થાય? પોતું એવી રીતના થાય? થઈ ગયું. હવે શું કરવાનું? હવે દિવાળી કરવાના આપણે? દિવાળી કરવાના? અને તારાથી આટલું બધું થોડી ઊંચું થતું હશે. ના થાય? નહીં થાય? નહીં થાય? ઓહો થાય છે. હવે મીશોથી તો ઊંચું થાય છે. બાય બાય. મીશોથી તો ઊંચું થાય. ક્યાં જવાનું તારે? સ્કૂલમાં જવાનું? સ્કૂલમાં જવાનું છે? સ્કૂલમાં આ બેગ લઈને, પપ્પાની બેગ લઈને? પપ્પા નોકરી નહીં જવાનું? પપ્પાની બેગ લઈને તો તને હું નવી બેગ લઈ આપું. હો ને નવી. તાર બેગ લાવવાની? બેગ લાવવાની છે? હું તને નવી લઈ આપીશ. હા સારું, ચાલો વાત વિવાદ કરી દે. ઓકે, બધી જ વસ્તુઓ ઠેકાણે મૂકી દીધી છે. હો ભાઈ, વેરી ગુડ. આટલું તો મોટાનામાં સમજણ નહીં હોતી. તો આ પડી હતી બધી એક એક વસ્તુ અહીં મૂકીને પછી પોતું કર્યું નહીં. વેરી ગુડ બેટા. ચલો હવે મીશુ, ચલો જયમાં કરવાની ને. આ લઈ લો. વાવ, વેરી ગુડ. લીંબુ ચમચી રમત તું? લીંબુ ચમચી રમત. વેરી ગુડ. ચલો અહીંયા મૂકી દો. હવે પપ્પાને બે જેમાં કરી દેશો. અચ્છા, વેરી ગુડ. તો ગાઈઝ, અત્યારમાં આટલી બધી સમજણ છે. જો કઈ વસ્તુ ક્યાં મૂકવી અને ઠેકાણે મૂકવી ને એ સારી રીતે ખબર. મોટાની ખબર પડતી ક્યાં મૂકવી, શું કરવું. ઓકે ગાઈઝ, તો અમે દીવાબત્તી કરી દઈએ.